છોટાઉદેપુરમાં ખેડૂતોને સડેલું બિયારણ આપવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ખેડૂતોએ મકાઈના બિયારણની જે કીટની ખરીદી કરી હતી તેમાંથી 30% જેટલી જ મકાઈ ઉગી હોવાની ફરિયાદ છે। ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાની ગ્રાન્ટમાંથી કૃષિ વૈવિધ્ય યોજનાની કીટ આપવામાં આવી હતી। પાંગરવાટના ખેડૂતોને પણ કીટ અપાઈ, જેમાં મકાઈનું બિયારણ પણ હતું, જેમાંથી કેટલાક ખેડૂતોએ વાવેતર કર્યું પરંતુ મકાઈ ઉગી જ નહીં। ગામના અન્ય ખેડૂતોને મળેલું બિયારણ સડેલું નીકળ્યું, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો ડેપો મેનેજર બિયારણ બદલી આપીએ છીએ તેવો જવાબ આપી રહ્યા છે। વાવેતર કરી ઉગ્યું પછી ધીરે ધીરે દાણ મળી પાછું બદલે કે એટલે પાછા આવ્યો એટલે બદલ્યું ખરું પણ પાછા વાવેતર કરીએ ઉગી કે નહીં ઉગે એ નક્કી નહીં। ખેડા એના તો 1000 રૂપિયા લઈ કલાકના, વેરાવાળા 1200 રૂપિયા લઈ 1 કલાકના, એટલે આટલું 2 પાકેટ પૂછડો મારો સામથી 3 થી 4000 ખર્ચો થઈ જાય। જે ખેડૂતની ફરિયાદ હતી એના આધારે અમે અહીંયા જીએટીએલ ડેપો પર અત્યારે આવ્યા છીએ। તો ખેડૂતોએ જે બિયારણ અમને પાછું આપેલું છે અહીંયા જીએટીએલ ડેપોમાં કે જે એમને ત્યાં ખેડૂતની ફરિયાદ છે કે જેમાં ઉગાવો નથી, બરાબર, એમાંથી અમે ટેસ્ટિંગ માટે એઝ એ એગ્રીકલ્ચર ઓફિસર તરીકે હું સેમ્પલ લઉં છું અને એનું જે પણ રિઝલ્ટ આવશે એ પ્રમાણે એના પર જે તે કાર્યવાહી કરવાની હશે એ થશે।